નમસ્કાર મિત્રો, રેપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે. આપણી સેવામાં હું પાંબર સર ફિઝિક્સ. ગયા લેક્ચરની અંદર આપણે ત્રણ મૂળભૂત ગેટ, ઓર ગેટ, એન ગેટ અને નોટ ગેટની ખૂબ હળવી શૈલીની અંદર આપણે રજૂઆત કરી. આજે આ મૂળભૂત ગેટ ઉપરથી બનાવેલા બીજા બે ગેટની રજૂઆત કરવી છે. આ ગેટને કહેવાય બેટા સાર્વત્રિક ગેટ, યુનિવર્સલ ગેટ. તો યુનિવર્સલ ગેટ આપણી પાસે બે છે. એક યુનિવર્સલ ગેટ દીકરાઓ મિત્રો નોર ગેટ. આ નોર ગેટ એ યુનિવર્સલ ગેટ છે, સાર્વત્રિક ગેટ છે, જે મૂળભૂત ગેટ ઉપરથી તૈયાર કરેલો ગેટ છે, એટલે એનું નામ છે બેટા સાર્વત્રિક ગેટ. ચાલો નોર બાળકો મિત્રો ખ્યાલ છે તમને? ગુજરાતીની અંદર આપણે ઓલું સંધિ જોડો છોડો આવું કંઈક આવતું હે, આને આપણે એ જ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ. ચાલો આ સંધિને છોડો નોર છે ને આપણે જુદું પાડવું છે, તો એવું કહી શકાય કે નોર ઇઝ ઇક્વલ ટુ નોટ પ્લસ ઓર. નોટ પ્લસ ઓર ઇઝ ઇક્વલ ટુ નોર. એટલે આ શબ્દમાં જ ક્યાંક આ બે શબ્દો સંકળાયેલા છે એવું તમે જોઈ શકો છો મિત્રો. તો નોટ પ્લસ ઓર આ બંને મૂળભૂત ગેટ છે, એટલે આ બંને મૂળભૂત ગેટના સમન્વયથી આપણે નોર ગેટ તૈયાર કરીએ છીએ, જે સાર્વત્રિક ગેટ છે. ચાલો આગળ વધીએ. ઓર ગેટનો આઉટપુટ નોટ ગેટને આપવાનો છે. નોટ ગેટ તો તમને ખબર છે ને, નાના બાળકોની જેમ તોફાની છે, ઉલટ સુલટ કામ કરે. હે આ કરવાનું હોય થઈ જાય બીજું. એટલે નોટ ગેટ એ ઇનપુટની ક્રિયા આઉટપુટની અંદર ઉલટાવે છે. એટલે ઓર ગેટનો આઉટપુટ નોટ ગેટની ઇનપુટમાં આપશું અને એનો આઉટપુટ મળશે એ નોર ગેટનો આઉટપુટ ગણાશે. ચાલો આના ઉપરથી આપણે એનો લોજિક પરિપથ તૈયાર કરીએ મિત્રો. લોજિક પરિપથ ઓર ગેટ. ચાલો ઓર ગેટ દોરીએ. યાદ છે? કર્વ. શું દોરવાનું? કર્વ. અને અહીંયા આકાર કેવો? ટેમ્પલ જેવો. હે ચાલો રેડી. બે ઇનપુટ એ અને બી, આ બંને શું છે? આઈ બાય પી ઇનપુટ. આ છે મિત્રો ઓર ગેટ. રેડી. ચાલો ઓર ગેટનો આઉટપુટ આપણે નોટ ગેટ સમોસો હે અને સોસ. ઓર ગેટનો આઉટપુટ નોટ ગેટને ઇનપુટમાં આપીએ. રાઈટ મિત્રો? આ નોટ ગેટ અને આ નોટ ગેટનો મિત્રો આઉટપુટ એટલે એક્સ ડેશ. ઓર ગેટનો આઉટપુટ આપણે અહીંયા લઈ લઈએ એક્સ. ઓર ગેટનો આઉટપુટ નોટ ગેટને ઇનપુટમાં આપ્યો અને એનો આઉટપુટ એક્સ ડેશ. રાઈટ? તો આ બંને ઓર ગેટ અને નોટ ગેટના સમન્વયથી બનતા ગેટને મિત્રો નોર ગેટ કહેવાય. એટલે નોર ગેટ એ બંને મૂળભૂત ગેટ ઉપરથી તૈયાર કરેલો ગેટ છે. ઓકે, હવે આ બંનેને એડિંગ કરી અને નોર ગેટનો સિમ્બોલિક એની સંજ્ઞા ચાલો આના પરથી રજૂ કરી દઈએ. નોર ગેટની સંજ્ઞા ઓર ગેટનો આઉટપુટ નોટ ગેટને આપ્યો. ઓકે, તો એની સંજ્ઞા જો પહેલા તો કર્વ, ટેમ્પલ, બે ઇનપુટ. ઓકે, આઈ બાય પી એટલે મિત્રો ઇનપુટ હે ને. ચાલો આની સાથે નોટ ગેટ. હવે નોટ ગેટ આની સાથે જ જોડી દેવો હોય તો આનો સિમ્બોલિક ની અંદર જે આ ગોળ ટપકું છે એ ટપકાને દીકરાઓ મિત્રો અહીં જોડી દેશો. ઓકે, એટલે નોર ગેટની સંજ્ઞા તમને મળી જશે. એનો આઉટપુટ એક્સ ડેશ. ઓકે, તો આ છે નોર ગેટની સંજ્ઞા. ચાલો આના પરથી એનો ટ્રુથ ટેબલ બનાવીએ, કારણ કે આની અંદર તો લોજિકલ ઉદાહરણ આપવાની જરૂર જ નથી, મૂળભૂત ગેટ પરથી જ બનાવેલો છે. એટલે ઇનપુટ આપતા જાવ શું મળે છે તમને ખબર છે. ફરી એકવાર રિવાઇન્ડ કરાવી દઉં છું. ઓર ગેટ એટલે શું મિત્રો?
બંને ઇનપુટ કે બેમાંથી કોઈ બી એક ઇનપુટ હાઈ હશે તો આઉટપુટ હાઈ જ મળશે. બંને ઇનપુટ લો તો જ ઓર ગેટ માટે આઉટપુટ લો. નોટ ગેટ નું તો આપણે બધા જ મિત્રોને ખબર છે. આ ગેટ બહુ તોફાની છે, હે ને, ઉલટાવી નાખે છે. તમે ઇનપુટ હાઈ આપશો તો આઉટપુટ લો મળશે અને ઇનપુટ લો આપશો તો આઉટપુટ કેવો મળશે? હાઈ મળશે મિત્રો. રેડી? ઓકે, ચાલો તો આપણે એનું ટ્રુથ ટેબલ તૈયાર કરીએ. સંજ્ઞા પણ તમને મળી ગઈ. હવે જોઈએ ગેટનું ટ્રુથ ટેબલ. બહુ લોજિકલી છે, આના ઉપરથી જ આપણે આખું ટ્રુથ ટેબલ તૈયાર કરી દઈએ. ઓકે, ચાલો આખું ટ્રુથ ટેબલ તૈયાર કરીએ છીએ. રેડી? ચાલો, બે ઇનપુટ છે એ અને બી. બે ઇનપુટ આપી દઈએ એ અને બી. એ ઓર ગેટ નો આઉટપુટ એક્સ. ઓકે, અને નોટ ગેટ ને ઇનપુટ માં આપવાનો એનો આઉટપુટ એક્સ ડેશ. બે ઇનપુટ છે એટલે 4 સ્થિતિનું નિર્માણ થશે મિત્રો. 1 2 3 and 4. ઓકે, ચાલો આપણે આ ઇનપુટ એ, ઇનપુટ બી, આ એક્સ અને આ એક્સ ડેશ. ઓકે, રેડી? ચાલો ઇનપુટ પહેલા બંને ઇનપુટ આપો મિત્રો. લો મીન્સ 0 0. રેડી? આ બંને ઇનપુટ કયા ગેટને આપીએ છીએ આપણે? ઓર ગેટને આપીએ છીએ 0 0. ઓર ગેટને બંને ઇનપુટ લો હોય તો આઉટપુટ લો જ મળે, એટલે આઉટપુટ કેટલો મળશે? 0. આ ઓર ગેટનો આઉટપુટ એ નોટ ગેટને ઇનપુટમાં આપો. નોટ ગેટનું કામ શું મિત્રો? ઇનપુટની ક્રિયાને આઉટપુટમાં ઉલટાવે, એટલે તમે 0 આપશો તો આઉટપુટમાં શું મળશે? 1. રાઈટ? લો આપશો તો હાઈ મળશે. ચાલો નેક્સ્ટ સ્થિતિની રજૂઆત કરીએ. ચાલો, ઇનપુટ એ 0, ઇનપુટ બી 1. મીન્સ કે A is low, B is high. A 0, B 1. ઓર ગેટને આપો, બેમાંથી કોઈ એક ઇનપુટ હાઈ હશે તો આઉટપુટ હાઈ જ મળે, એટલે આઉટપુટ હાઈ. હવે આ ઓર ગેટનો આઉટપુટ નોટ ગેટની ઇનપુટમાં આપો. ઇનપુટમાં તમે હાઈ આપો છો તો આઉટપુટમાં શું મળશે? લો. રેડી? ચાલો નેક્સ્ટ. ઇનપુટ એ શું આપશો? હાઈ. ઇનપુટ બી લો. તો આઉટપુટ ઓર ગેટ માટે ઇનપુટ એ હાઈ, ઇનપુટ બી લો. તો મિત્રો આઉટપુટ હાઈ જ મળશે, કારણ કે ઓર ગેટ છે. ઓર ગેટ ની અંદર ખ્યાલ જ છે તમને કે બેમાંથી કોઈ એક ઇનપુટ હાઈ તો આઉટપુટ હાઈ. ચાલો, ઓર ગેટ નો આઉટપુટ એ નોટ ગેટ ના ઇનપુટમાં છે, તો નોટ ગેટ નું કામ શું? ઇનપુટ ની ક્રિયા આઉટપુટમાં ઉલટાવે, એટલે 1 તો આઉટપુટમાં 0. ઓકે, ચાલો નેક્સ્ટ કન્ડિશન. બંને ઇનપુટ હાઈ. બંને ઇનપુટ તમે કેવા આપો છો? ચાલો હાઈ આપો. બંને ઇનપુટ હાઈ તો આઉટપુટ હાઈ. ઓકે, ચાલો ઓર ગેટની ઇનપુટ એ આપો હાઈ, ઇનપુટ બી પણ હાઈ, તો ઓર ગેટનો આઉટપુટ હાઈ. નોટ ગેટને આપો તો ખબર જ છે મિત્રો, ઇનપુટની ક્રિયા આઉટપુટમાં શું થશે? ઉલટાઈ જશે. ઓકે, તો આવી ગયું નોર ગેટનું ટ્રુથ ટેબલ. હવે તમારે વચ્ચેની સ્થિતિ ભૂલી જવાની છે. આ બે ઇનપુટ અને આ આઉટપુટ. મીન્સ આ બે ઇનપુટ, ઓકે, અને આ એનો આઉટપુટ. જોઈ શકો છો મિત્રો, બંને ઇનપુટ લો ત્યારે આઉટપુટ હાઈ, બાકીની બધી જ સ્થિતિમાં આઉટપુટ લો. આ કામ કયા ગેટનું છે? નોર ગેટ. નોર એ મૂળભૂત ગેટ ઉપરથી બનાવેલો ગેટ છે, એટલે એને સાર્વત્રિક ગેટ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, ચાલો એનું બુલિયન સમીકરણ પણ જોઈ લઈએ. અહીંયા તમે નોર ગેટમાં આપો છો તો અહીંયા શું મળશે? બુલિયન સમીકરણમાં નોર ગેટનું બુલિયન સમીકરણ A or B. આ
ઓર ગેટનો આઉટપુટ એ નોટ ગેટની ઇનપુટમાં આપશો તો એ ઉલટાઈ જશે અહીંયા. તો અહીંયા થશે A ઓર B બાર, રાઈટ? તો બુલિયન સમીકરણ આપણે રજૂ કરી શકીએ. બુલિયન સમીકરણ કે x ડેશ ઇઝ ઇક્વલ ટુ A ઓર B બાર, રાઈટ? તો આ બુલિયન સમીકરણ મિત્રો ખ્યાલ આવી ગયો. ફરી એકવાર રિવાઇન્ડ કરી લઈએ. નોર ગેટ એ કયો ગેટ છે? મૂળભૂત ગેટ પરથી બનાવેલો ગેટ છે, એટલે એને સાર્વત્રિક કે યુનિવર્સલ ગેટ તરીકે ઓળખીએ છીએ. નોર મીન્સ કે નોટ પ્લસ ઓર અને નોટના સમન્વયથી બનતો આ ગેટ છે, એટલે નોર કહેવાય. તો ઓર ગેટનો આઉટપુટ નોટ ગેટને આપ્યો ને એનો આઉટપુટ એટલે આપણે આ સાર્વત્રિક ગેટનો આઉટપુટ ગણી શકીએ. આ બંનેને કમ્બાઈન કરીને નોર ગેટની પરિપથ સંજ્ઞા જોઈ લો મિત્રો. આ ટેમ્પલ, આ કર્વ અને ટેમ્પલ ઉપર ઓલું સ્ટેન્ડ, રાઈટ? કદાચ અહીંયા તમારે કોઈ વસ્તુ મૂકવી હોય, ધજા લગાડવી હોય તો એનું સ્ટેન્ડ છે. તો આ નોર ગેટનો સિમ્બોલિક છે. ઓકે, ચાલો રેડી. આ નોર ગેટનું ટ્રુથ ટેબલ કે બંને ઇનપુટ લો તો આઉટપુટ હાઈ, બાકીની બધી જ સ્થિતિની અંદર આઉટપુટ લો. આ કામ છે દીકરાઓ નોર ગેટનું. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો, સમજણ પડી ગઈ મિત્રો. આમાં બીજું ઉદાહરણની જરૂર નથી. શા માટે? કારણ કે આ તો યુનિવર્સલ ગેટ છે, મૂળભૂત ઉપરથી બનાવેલો છે. આ બંને ગેટ તમે એકદમ પરફેક્ટ અભ્યાસ કરી ચૂક્યા છો. ઓકે, ચાલો રેડી. તો આપણે નેક્સ્ટ ગેટ તરફ આગળ વધીએ. આના પછીનો બીજો યુનિવર્સલ ગેટ એટલે બેટા નાન ગેટ. તો હવે આપણે નાન ગેટની રજૂઆત કરીએ. ચાલો મિત્રો, નેક્સ્ટ ગેટ સાર્વત્રિક ગેટ જ છે, એ છે નાન ગેટ. NAND નાન ગેટ. આ પણ સાર્વત્રિક ગેટ છે, મૂળભૂત ગેટ ઉપરથી તૈયાર કરેલો છે. આની ચાલો ગુજરાતીમાં જેમ સંધિ છૂટી પાડીએ સેમ એ જ રીતે ચાલો મિત્રો આની સંધિ પણ છૂટી પાડીએ આપણે. નાન મીન્સ n, તમને આમાં જોઈને જ ખબર પડી જશે. n પ્લસ નોટ, n પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ નાન. રેડી? એટલે આ બંને મૂળભૂત ગેટ છે. n પણ મૂળભૂત છે, નોટ પણ મૂળભૂત છે, અને આ મૂળભૂત ગેટ ઉપરથી તૈયાર થયેલો ગેટ એટલે નાન ગેટ. ચાલો સાંકેતિક રીતે આપણે એનું ફિગર રજૂ કરીએ. ઓકે, n પ્લસ નોટ તો રજૂ કરીએ. ચાલો n ગેટ ગયા લેક્ચરમાં જ આપણે વાત કરી, કર્વની જગ્યાએ સ્ટ્રેટ લાઈન. ઓકે, એક પ્રકારનો આકાર જુઓ, તમને આમ લાગે કે આપણે ચોકોબાર નો હોય ક્વોલિટી, એના જેવો લાગે ને. એની મોટી ક્વોલિટી છે એટલે આપણે એના એક સળિયા વાળી આવે, આપણે બે સળિયા રજૂ કરી દઈએ. બે સળિયા મીન્સ કે ઇનપુટ. હા, ચાલો આ બંને ઇનપુટ છે, A અને B. રેડી? I/P મીન્સ કે ઇનપુટ. ઓકે, તો આ છે કયો ગેટ? n ગેટ. n ગેટનો આઉટપુટ આપણે આપવાનો છે સમોસાને સોસને, મીન્સ કે નોટ ગેટ. ઓકે, ચાલો મિત્રો આ નોટ ગેટ. n ગેટનો આઉટપુટ નોટ ગેટની ઇનપુટ અને એનો આઉટપુટ એટલે રિઝલ્ટ. જે જરૂરી છે રિઝલ્ટ મીન્સ કે x ડેશ. ઓકે, n ગેટનો આઉટપુટ x. ચાલો રેડી? n ગેટનો આઉટપુટ નોટ ગેટની ઇનપુટમાં આપો અને એનો આઉટપુટ એટલે યોર મિશન કમ્પ્લીટ. રેડી? ચાલો આને કમ્બાઈન કરી અને નાન ગેટની સંજ્ઞાને આપણે રજૂ કરીએ. આ બંનેને કમ્બાઈન કરીને NAND નાન ગેટની સિમ્બોલિક સંજ્ઞા. ચાલો આને બંનેને ભેગા કરી દઈએ એટલે એની સંજ્ઞા આપણે મળી જશે. ફરી એકવાર
મેંગા ડોલી લઈ લઈએ. કોઈને ભાઈ નહીં ભાવતી હોય ચોકોબાર તો મેંગા ડોલી જેવો આકાર લઈ લઈએ. ક્વોલિટીનો આકાર તો સેમ હોય હે ને. એક સળિયાવાળી નથી, વજનદાર છે આ, વધારે મટીરિયલ વાળી છે. એટલે 2 સળિયા મીન્સ કે ઇનપુટ A અને B. ઓકે, ચાલો હવે આ સોસને લગાડી દે એટલે આખી નોટ ગેટની હાજરી સૂચવે છે. જો આ ટપકું ગોળ રાઉન્ડ નહીં લગાડો તો એન ગેટ થઈ જશે. આ રાઉન્ડ લગાડીએ એટલે બેટા નાન ગેટ બની જશે. ઓકે મિત્રો, ચાલો આ નાન NAND અને આઉટપુટ X ડેશ. ઓકે, આ સંજ્ઞા તમે કોઈ પણ લઈ શકો એવું જરૂરી નથી બાળકો. ચાલો આ સંજ્ઞા મળી ગઈ. હવે આપણે આનું ટ્રુથ ટેબલ તૈયાર કરીએ. n પ્લસ નોટ એટલે નાન. રેડી? ચાલો, આ કોઈ નાન મીન્સ કે ભાઈ પંજાબી રોટી નથી. હા, આ લોજિક છે, આ કોઈ સાધન પણ નથી. અને ગમે ત્યાં તમે ઉપયોગ કરી શકો છો. તો ચાલો આપણે ટ્રુથ ટેબલ જોઈએ. ટ્રુથ ટેબલ, ટ્રુથ ટેબલ, નાન ગેટનું ટ્રુથ ટેબલ. આપણે એકદમ પરફેક્ટ વિગતવાર જ જઈએ. ઇનપુટ A, ઇનપુટ B, એન ગેટનો આઉટપુટ અને નોટ ગેટનો આઉટપુટ. ઓકે, 2 ઇનપુટ છે એટલે 4 સ્થિતિનું નિર્માણ થશે. ચાલો રેડી? તૈયાર? ચાલો મિત્રો, આ ઇનપુટ A, ઇનપુટ B, એન ગેટનો આઉટપુટ X અને નોટ ગેટનો આઉટપુટ એટલે કે ફાઇનલ રિઝલ્ટ X ડેશ. ચાલો ફરી એકવાર બંને ઇનપુટ લો. ચાલો બંને ઇનપુટ લો. કોને આપો છો? એન ગેટને. એન ગેટમાં બંને ઇનપુટ લો તો આઉટપુટ લો જ આવે એન ગેટ માટે. રેડી? ચાલો એન ગેટનો આઉટપુટ કોને આપો છો? તો ભણી બાળકને, નોટ ગેટને. હે ને? નોટ ગેટનું કામ શું? ઇનપુટની ક્રિયા આઉટપુટમાં ઉલટાવે. એટલે એ તમે લો આપો છો એટલે કે 0 આપો છો તો એ તમને મળશે 1 મીન્સ કે હાઈ. રાઈટ? તો ઇનપુટ 2 કહેવાય પા 0 લો. ઓકે, તો એન ગેટમાં આઉટપુટ લો જ મળશે. પણ નોટ ગેટ આ ક્રિયાને ઉલટાવશે એટલે આઉટપુટ અહીંયા મળશે હાઈ. ચાલો રેડી? નેક્સ્ટ, ચાલો ઇનપુટ A આપણે આપીએ છીએ લો, ઇનપુટ B આપીએ છીએ હાઈ, તો પણ એન ગેટની અંદર આઉટપુટ કેવો મળશે? લો જ મળશે. રેડી? અને નોટ ગેટનું કામ તો આપણે ખ્યાલ જ છે, ઉલટાવી નાખશે. એટલે ઇનપુટ A લો મીન્સ કે 0, ઇનપુટ B હાઈ મીન્સ 1, એન ગેટની અંદર આઉટપુટ લો મીન્સ કે 0. નોટ ગેટ એમાંથી ઉલટાવશે એટલે આઉટપુટ હાઈ. ચાલો ત્રીજી કન્ડિશન, ઇનપુટ A હાઈ, ઇનપુટ B લો, તો એન ગેટની અંદર આઉટપુટ લો. ઓકે મિત્રો, અને અહીંયા લો તો અહીંયા હાઈ જ આવશે. રેડી ને? ચાલો, તો ઇનપુટ A હાઈ, ઇનપુટ B લો, એન ગેટ છે એટલે આઉટપુટ લો. રેડી? નોટ ગેટને આપો તો ઇનપુટ લો હોય તો આઉટપુટ હાઈ. રેડી? બંને ઇનપુટ હાઈ, બંને ઇનપુટ હાઈ તો આઉટપુટ હાઈ. અને નોટ ગેટ તો ઉલટાવે તો ફાઇનલ આઉટપુટ ઇઝ લો. ખ્યાલ આવી ગયો? આ એક્ટિવા જેવું કામ કરે છે એન ગેટ, કે બંને ઇનપુટ હાઈ આપશો તો જ આઉટપુટ મળશે. એટલે 1 ઇનપુટ A, ઇનપુટ B 1 મીન્સ કે હાઈ અને હાઈ, તો આઉટપુટ ઇઝ હાઈ ઓ 1. ઓકે, નોટ ગેટ એને ઉલટાવશે તો આઉટપુટ ઇઝ લો. આ ફાઇનલ ટ્રુથ ટેબલ આના ઉપરથી સ્પષ્ટ. ચાલો વચ્ચેની સ્થિતિને તમે ભૂલી જાઓ, એને તમે લોપ કરી નાખો એટલે કન્ડિશન તમારી આવી મળશે. આ બંને ઇનપુટ અને આઉટપુટ. ઓકે, મીન્સ કે બંને ઇનપુટ હાઈ
તો આઉટપુટ લો, બંને ઇનપુટ હાઈ તો આઉટપુટ લો, બાકીની બધી સ્થિતિમાં આઉટપુટ હાઈ મળે છે. આ કામ છે મિત્રો નાન ગેટનું. કયા ગેટનું? નાન ગેટનું. તો આવી ગયો ટ્રુથ ટેબલ, સંજ્ઞા પણ મળી ગઈ. હવે આપણે જોઈએ એનું બુલિયન સમીકરણ. બુલિયન સમીકરણ. આ બુલિયન સમીકરણ એટલે શું? કોઈ પણ લોજિક ગેટના કાર્યની ગાણિતિક રજૂઆત, કોઈ પણ લોજિક ગેટ હોય, એ ચાહે ઓર ગેટ હોય, એન ગેટ હોય, નોટ ગેટ હોય, નોર ગેટ હોય, નાન ગેટ હોય, આ ઉપરાંત બીજા બે ગેટ આવશે, XOR અને XNOR. આ બધાનું બુલિયન સમીકરણ એટલે એ લોજિક ગેટના કાર્યની ગાણિતિક રજૂઆત એટલે બુલિયન સમીકરણ. ચાલો આનું બુલિયન સમીકરણ જોઈ લઈએ. અહીંયા તમે x ઇઝ ઇક્વલ ટુ તમને મળશે a n b, a ડોટ b મીન્સ કે n b, એ નોટ ગેટ ઉલટાવશે એટલે આવશે a n b બાર. તો નાન ગેટનું બુલિયન સમીકરણ x ડેશ ઇઝ ઇક્વલ ટુ a n b બાર, એટલે કે n ગેટની ક્રિયા આઉટપુટમાં ઉલટાવી નાખે એટલે 12. ઓકે, તો આ છે નાન ગેટનું બુલિયન સમીકરણ. ફરી એકવાર, નાન મીન્સ કે n પ્લસ નોટ એટલે નાન. ઓકે, n ગેટનો આઉટપુટ નોટ ગેટને ઇનપુટમાં આપીએ અને નોટ ગેટનો આઉટપુટ એટલે ફાઇનલ રિઝલ્ટ નાન ગેટનું. ઓકે, આ બંનેને કમ્બાઈન કરશો તો આ નાન ગેટની પરિપથ સંજ્ઞા મળી જશે. આ છે મિત્રો એનું ટ્રુથ ટેબલ, આ છે બુલિયન સમીકરણ. આના ઉપરથી તમારા ગેટનું કાર્ય પણ જો લખવું હોય તો પણ લખી શકો કે બંને ઇનપુટ 1 તો આઉટપુટ 0, બાકીની બધી જ સ્થિતિમાં આઉટપુટ 1 મળે. આ કાર્ય છે નાન ગેટનું. તો આ નાન ગેટ પણ યુનિવર્સલ ગેટ છે અને પેલા જોયો નોર ગેટ, એ પણ યુનિવર્સલ ગેટ છે. હવે આ બંને ગેટ માટે મારે થોડીક ચર્ચા બીજી કરવી છે કે નોર ગેટ, નોંધ કરીને હું અહીં લખું છું એટલે મિત્રો તમને ખ્યાલ આવે. હા, રેડી? નોંધ કરીને હું અહીં રજૂઆત કરું છું કે નોર ગેટ અને નાન ગેટના બંને ઇનપુટ ટર્મિનલો, ટર્મિનલો એટલે છેડા, હો, ઇનપુટ છેડા, ટર્મિનલોને શોર્ટ કરતા, શોર્ટ મીન્સ કે ભેગા, તે બંને ગેટ એ નોટ ગેટ તરીકે કાર્ય કરશે. હવે કઈ રીતના શોર્ટ કરશું એની રજૂઆત આપણે જોઈ લઈએ. શોર્ટ કરીએ, ચાલો નોર ગેટને શોર્ટ કરી દઈએ. નોર ગેટને શોર્ટ, બંને ઇનપુટ શોર્ટ કરી દઈએ. નોર ગેટનો સિમ્બોલિક, રેડી? આ બંને ઇનપુટ, આ ઇનપુટ A અને આ ઇનપુટ B. ઓકે, આ નોર ગેટ છે. જો આ ટપકું ભૂલાય નહીં, ટપકું નહીં લખો તો ઓર ગેટ બની જશે. એટલે આઉટપુટ x ડેશ. ઓકે, ચાલો હવે આ બંને ટર્મિનલને આપણે શોર્ટ કરી દઈએ. શોર્ટ મીન્સ કે ભેગા કરી દઈએ. ચાલો ભેગા કરી દીધા. રેડી? ભેગા કરી દેશો એટલે આ ગેટ શોર્ટ થઈ જશે. શોર્ટ કરી દો અને એક કોમન ટર્મિનલ આપી દો તો શોર્ટ કરેલો આ નોર ગેટ છે. શું છે? શોર્ટ નોર ગેટ. નોર ગેટના બંને ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરશો તો એ નોટ ગેટ તરીકે વર્તશે. કઈ રીતના ચેક કરી લઈએ ચાલો. એટલે આ બરાબર થશે નોટ ગેટ. ઓકે, આ કોમન અને આઉટપુટ x ડેશ એ નોટ ગેટ તરીકે જ વર્તે છે. ચાલો એને પ્રૂવ કરી દઈએ. બંને ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરો, A અને B ને શોર્ટ કરતા A બરાબર B થશે. રેડી? A બરાબર B થશે. ચાલો, A બરાબર મીન્સ કે ઇનપુટ A લો
તો બી લો, કારણ કે બંને સેમ થશે. તો એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચેક કરી લઈએ. ચાલો, નોર ગેટ છે. નોર ગેટ મીન્સ આપણે ખ્યાલ છે ને મિત્રો, નોર એટલે ઓર પ્લસ નોટ. પહેલા બંને ઇનપુટ ઓર ને આપવાના અને એનો આઉટપુટ નોટ. ચાલો, ઓર ને તમે 0 0 આપશો તો આઉટપુટ 0, એ 0 નોટ ને આપવાનો છે. અહીંયા નોટ છે ને, નોટ ને 0 આપશો તો આઉટપુટ 1 મળશે. રેડી? ચાલો, ઇનપુટ એ 1 તો બી પણ 1 થશે, કારણ કે શોર્ટ કર્યા છે એટલે એ બરાબર બી છે. એ સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. તો એક્સ ડેશ ચેક કરી લઈએ. ચાલો, A1 B1 ઓર ગેટ ને આપો છો 1 1 હાઈ, તો ઓર ગેટમાં હાઈ જ મળશે. અને ઓર ગેટ નો આઉટપુટ નોટ ગેટ ને આપો 1 તો આઉટપુટમાં મળશે 0. તો અહીંયા આવશે 0. રેડી? ઇનપુટ જોઈ લો, હવે પૂરું કરી દઈએ. ઇનપુટ લો તો આઉટપુટ હાઈ, ઇનપુટ હાઈ તો આઉટપુટ લો. તો આ કોનું કાર્ય છે મિત્રો? નોટ ગેટ છે કે નહીં? આ નોટ ગેટ નું કાર્ય છે કે નહીં? તો આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે નોર ગેટના બંને ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરવાથી આ ગેટ એ નોટ ગેટ તરીકે વર્તે છે. સેમ આવું જ નાન ગેટના બંને ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરીએ તો એ પણ નોટ ગેટ તરીકે જ વર્તે છે. એની રજૂઆત તમે જાતે સ્વ અધ્યયનમાં કરી શકશો. રેડી? ઓકે, આપણે 5 ગેટ જોયા. 3 મૂળભૂત, ઓર ગેટ, એન્ડ ગેટ, નોટ ગેટ, અને 2 યુનિવર્સલ, નોર ગેટ અને નાન ગેટ. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ઓકે, 3 મૂળભૂત અને 2 યુનિવર્સલ. આ ઉપરાંત JEE નીટની અંદર બીજા 2 વધારાના ગેટ આવે છે, એક્સ ઓર અને એક્સ નોર. એની રજૂઆત નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું. તે પહેલા આ 5 લોજિક ગેટ, ફરી એકવાર કહું છું મિત્રો, લોજિક ગેટ, આ ગેટ એ કોઈ સાધન નથી, માત્ર લોજિક છે જે તમે અલગ અલગ વસ્તુની અંદર એપ્લાય કરી શકો છો. ઓકે, તો ચાલો આ જે ગેટનો અભ્યાસ આપણે કર્યો એના થોડાક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ કે જે નીટની અંદર કેવા એક્ઝામ્પલ પૂછાય છે. ચાલો આપણે રજૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 1. ચાલો મિત્રો, તૈયાર? મજેદાર ક્વેશ્ચન આન્સર માટે તમારે આપવાના છો મિત્રો, કારણ કે 5 લોજિક ગેટનો આપણે અભ્યાસ કરી ગયા છે. તો આપણે મજેદાર ક્વેશ્ચન આન્સર જોઈએ કે જે JEE નીટની અંદર ખૂબ અગત્યના હોય છે. આમાં લોજિક જ લગાડવાનું છે અને ગેટની મૂળભૂત પ્રક્રિયાઓ તમને ખ્યાલ હોવી જોઈએ. ચાલો, ક્વેશ્ચન નંબર 1 જોઈ શકો છો છે, નીચેના ટ્રુથ ટેબલ કયા લોજિક ગેટનું છે? નીચેનું ટ્રુથ ટેબલ કયા લોજિક ગેટનું છે? ટ્રુથ ટેબલ જોઈ શકો છો. ઇનપુટ આપેલા છે. રેડી? 0 0 1 0 0 1 0 1 0 1 1 1 છે. લો લો હાઈ લો તમે જોઈ શકો છો. ઓકે, તો આ ટ્રુથ ટેબલ જે છે, આ ટ્રુથ ટેબલ એ કયા લોજિક ગેટનું છે? નીચે 4 ઓપ્શન છે તમારી સામે: નાન ગેટ, એક્સ નોર, ઓર અને નોટ. ચાલો, 4 ઓપ્શન છે. બોલો, વિચારો, લોજિક લગાડો, પછી જ આપણે આન્સર આપવાનો છે. રેડી? આવ્યો આન્સર? મેજોરિટી બાળકો સી આન્સર. અમુક બાળકો એ પણ કહે છે એ નાન ગેટ. મેજોરિટી બાળકો સી. રેડી? ઓર ગેટ કહે છે. ચાલો બાળકો આપણે જોઈએ. બાળકો, આ ઇનપુટ એ, ઇનપુટ બી અને આઉટપુટ એક્સ છે. રેડી? હવે બાળકો, આપણે તમને પ્રશ્ન થશે, આ લોજિક જ છે. તમે આડી રો ને જો ચેક કરવા જશો તો તમને એમ થશે કે સર આમાં તો 3 ઇનપુટ છે. આપણે સરે તો 2 ઇનપુટ વાળો ગેટ ભણાવ્યો છે અને આમાં 3 આવ્યો, એટલે બાળકો અટવાઈ જાય છે. બાળકો, અહીંયા આડી રો ને ધ્યાનમાં નથી લેવાનું, ઊભી હારને ધ્યાનમાં લેવાનું છે. આ ઇનપુટ એ છે, આ ઇનપુટ બી છે અને આઉટપુટ એક્સ છે.
ઓકે, ચાલો હવે જોતા જાઓ. ઇનપુટ તમે શું આપો છો? 0 0 0 0 આપો છો તો આઉટપુટ શું મળે છે? 0. પછી ઇનપુટ આપો છો 0 1 તો આઉટપુટ તમને શું આપેલો છે? 1. પછી તમે ઇનપુટ આપો છો 1 0 તો આઉટપુટ શું મળે છે? 1. પછી તમે ઇનપુટ આપો છો 0 1 તો આઉટપુટ શું મળે છે? 1. મીન્સ કે બંને ઇનપુટ લો તો આઉટપુટ લો, બાકીની બધી જ સ્થિતિમાં આઉટપુટ 1. બેમાંથી કોઈ એક ઇનપુટ હાઈ તો આઉટપુટ હાઈ, બંને ઇનપુટ હાઈ તો પણ આઉટપુટ હાઈ. તો જોઈ લો મિત્રો, બંને ઇનપુટ લો તો જ આઉટપુટ લો, બાકીની બધી સ્થિતિમાં આઉટપુટ 1. બોલો કયા ગેટનું હશે? OR ગેટ. રેડી ને? ઓકે, તો આન્સર ઇઝ સી, OR ગેટ. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. ચાલો મિત્રો, બીજા ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. બીજો ક્વેશ્ચન, આપેલ પરિપથ જોઈ શકો છો. આપેલ પરિપથ માટે ઇનપુટ A અને ઇનપુટ B ના અને એને અનુરૂપ આઉટપુટ Y ના શક્ય મૂલ્યો નીચેના ટેબલમાં તમને આપેલા છે. જોઈ લો. છે રેડી? તો આ ગેટ માટે સાચું ટ્રુથ ટેબલ આ 4 પૈકી કયું છે એ આપણે નક્કી કરવાનું છે. તે પહેલા તમારે પહેલા તો આ લોજિક ગેટ સિમ્બોલ આપ્યા છે, તમને ખ્યાલ જ નથી કે કયા ગેટનો છે. જોઈ લો બેટા, મંદિર ઉપર આ સ્ટેન્ડ દેખાય છે. મંદિર ઉપર સ્ટેન્ડ હોય એટલે કયો ગેટ હોય? તો કે NOR ગેટ. વેરી ગુડ. ચાલો આ ચોકોબાર ઉપર રાઉન્ડ છે, જોઈ લો. હે? તો કયો ગેટ હોય? નાન. પરંતુ દીકરાઓ, નાન ગેટના બંને ઇનપુટ ટર્મિનલ કેવા કરેલા છે? શોર્ટ. જો સ્પષ્ટ છે કે નાન ગેટના બંને ઇનપુટ ટર્મિનલો શોર્ટ હોવાથી તે નોટ ગેટ તરીકે વર્તે. રેડી? તો ચાલો આ પરિપથ આપણે સમતુલ્ય પરિપથ રજૂ કરી દઈએ, પછી જ તમને સરળ પડશે ટેબલ સમજવા માટે. આને બી આપણે છૂટું પાડી દઈએ. NOR એટલે શું છે? OR પ્લસ નોટ, એટલે વધારે તમને ઇફેક્ટિવ રહે. ચાલો આ સર્કિટને બહુ સરળતાથી આપણે અલગ કરી દઈએ. OR, ચાલો આ OR સાથે કયો ગેટ છે? નોટ. ચાલો એ જોડી દઈએ એની સાથે નોટ. સમોસુન સોસ હે ને? ચાલો ત્યાર પછી બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરેલો નાન ગેટ છે, જોઈ શકો છો. જોઈ લો નાન ગેટ. નાન ગેટના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરીએ તો એ પણ નોટ ગેટ તરીકે વર્તે. તો આની સાથે ફરી આઉટપુટની અંદર નોટ ગેટ જોડવાનો. ઓકે, બહુ સરળતાથી તમે આનો આન્સર લખી શકશો બેટા. ટૂંક સમયની અંદર. ચાલો આઉટપુટ Y આપી દીધું. આ બંને ઇનપુટ A અને B. ચાલો આ ગેટના નામ પણ આપી દઈએ. આ કયો ગેટ છે? OR ગેટ. આ નોટ, આ પણ નોટ ગેટ. ચાલો આપણે આપતા જઈએ એટલે તમને આ ટેબલોમાં ખબર પડી જશે કે આ ટેબલ સાચું છે, આ સાચું છે, આ સાચું છે કે આ સાચું છે. પહેલા હું આપું છું 0 0. ટેબલની અંદર અલગ અલગ હશે પણ ફાઇનલ આન્સર તમને આના પરથી ખ્યાલ આવી જશે. ચાલો OR ગેટને આપો 0 0. તમે 0 0 આપશો OR ગેટને તો અહીંયા 0 જ આવશે. રેડી? નોટ ગેટમાં ઉલટાઈ જશે અને પાછો નોટ ગેટ છે એટલે આ પાછો આન્સર અહીં ઉલટાઈ જશે એટલે એ 0 આવશે. ઓકે, ત્યાર પછી 0 1 OR ગેટને આપો તો આઉટપુટ 1. આ બધું તમને ખ્યાલ છે એટલે માટે ડાયરેક્ટ લખીએ છીએ આપણે. નોટ ગેટને 1 આપશો તો એનો આઉટપુટ 0, પાછો નોટ ગેટને 0 આપશો તો આઉટપુટ 1. ઓકે, ચાલો ઉલટાવી નાખીએ. 1 0 આપીએ. 1 0 આપશો તો OR ગેટ માટે આઉટપુટ 1.
નોટ ગેટને 1 આપશો તો આઉટપુટ 0, પાછું 0 આપશો તો આઉટપુટ 1. ચાલો બંને ઇનપુટ 1 આપીએ હાઈ તો આઉટપુટ 1 હાઈ મળશે. નોટ ગેટને 1 આપશો તો આઉટપુટ 0 અને ફરી પાછો નોટ ગેટને 0 આપશો તો આઉટપુટ 1. રેડી? ચાલો હવે આ વચ્ચેની જે સ્થિતિ છે એને આપણે ભૂલી જવાનું છે. આને ભૂલી જવાનું છે. ઓકે, આ ઇનપુટ અને આ આઉટપુટ, આ બંને ઇનપુટ છે હા, અને આઉટપુટ છે બેટા. હવે એના પરથી તમારે ડિસાઈડ કરવાનું છે. 0 0 0 એટલે તમને મળશે 0 0 0 0 1 1 1 0 1 1 1 1. તો આ એનું સાચું ટેબલ છે. જોઈ લો, 4 ઓપ્શન છે તમારી પાસે. 0 0 0 બાકીની બધી સ્થિતિમાં તમને આઉટપુટ 1 દેખાય છે. તો નીચેના 4 ટેબલ એકદમ બારીકાઈથી અવલોકન કરો તો 0 0 0 0 1 1 1 0 1 1 1 1 એટલે આન્સર ઇઝ સી. શું આવશે? ત્રીજું ટેબલ જોઈ લો. આ ત્રીજું ટેબલ. રેડી? આ ત્રીજું ટેબલ આન્સર ઇઝ સી ઇઝ રાઈટ આન્સર. 0 0 0 0 1 1 1 0 1 1 1 1. ઓકે, ક્લિયર? કમ્પ્લીટ? તો આન્સર ઇઝ સી. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે, જોઈ લો. છે કે આપેલ પરિપથની અંદર આઉટપુટ y બરાબર 1 મેળવવા ઇનપુટ કેટલો હોવો જોઈએ? અલગ ક્વેશ્ચન. આઉટપુટ 1 જોઈએ છે, આ ફાઇનલ છે કે આઉટપુટ આપણે જોઈએ છે y ઇઝ ઇક્વલ 1. તો ઇનપુટ કેટલો હોવો જોઈએ? એના માટે 4 ઓપ્શન છે તમારી જોડે. ઓકે, તમારે મૂકવાના જ હોય છે આમાં જ, પણ તે પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે આ ગેટ કયા છે. ઓળખો મિત્ર, કયો ગેટ છે? કર્વ અને ટેમ્પલ આકાર. એટલે આમ ઊંઘમાંથી પણ જાગીએ ને તો પણ ખબર પડી જાય કે સર આ ઓર ગેટ જ હોય. રાઈટ? ચાલો, એ ખ્યાલ આવી ગયો. ઓર ગેટ આપી દીધું, એનો આઉટપુટ આ ઇનપુટ સી છે. આ ઇનપુટ સી, આ બંનેનો આઉટપુટ એટલે એ તમારે નામ આપવું હોય એક્સ તો પણ તમે આપી શકો છો. ચાલો, આ કયો ગેટ છે? કર્વની જગ્યાએ સ્ટ્રેટ લાઈન અને સાથે ચોકોબાર, મેંગાડોલી. રેડી? આ કયો આકાર કયા ગેટનો છે? તો કે એન ગેટ. બસ આ ગેટ ઓળખી જાવ એટલે તમને ખ્યાલ આવી જાય. એ પણ તમને ખબર છે ઓર ગેટની અંદર બંને ઇનપુટ લો તો જ આઉટપુટ લો, બાકીની બધી જ સ્થિતિમાં આઉટપુટ હાઈ. જ્યારે એન ગેટની અંદર બંને ઇનપુટ હાઈ તો જ આઉટપુટ હાઈ, બાકીની સ્થિતિમાં આઉટપુટ લો. ઓકે, ચાલો હવે એકદમ સરળતાથી તમે એમસીક્યુ સોલ્વ કરી શકશો. તમારે શું આપેલું છે ઓપ્શન જુઓ. 4 ઓપ્શન વિચારવા પડશે. પહેલા ઓપ્શનની અંદર તમને ઇનપુટ આપવાનું કીધું છે 0 1 0. ચાલો આપીએ. ચાલો, ઓર ગેટને 0 1 આપો તો અહીંયા તમને શું મળશે? 1, કારણ કે કોઈ બી એક ઇનપુટ હાઈ ઓર ગેટ માટે તો આઉટપુટ હાઈ. ચાલો, અહીંયા તો 0 છે જ. ડાયરેક્ટ એન ગેટની અંદર એક ઇનપુટ હાઈ હોય અને એક લો હોય તો આઉટપુટ લો જ મળે. ચાલો, તો પહેલો આન્સર તો આઉટપુટ 1 જોઈએ છે, જે આપણે મળ્યો 0. એટલે પહેલો ઇનપુટ રોંગ છે, આ લાગુ પાડી શકાય નહીં. ચાલો, બીજો ઇનપુટ એ લો, બી લો અને સી હાઈ. ચાલો, એ ચેક કરી લઈએ. બંને ઓર ગેટને બંને ઇનપુટ લો આપો તો આઉટપુટ લો. અહીંયા ઇનપુટ સી તો હાઈ છે જ. એક ઇનપુટ લો અને એક ઇનપુટ હાઈ એન ગેટને આપો તો આઉટપુટ લો જ આવે. જોઈએ છે આઉટપુટ હાઈ, મળ્યો લો, એટલે ઓપ્શન બી પણ સાચો ગણી શકાય નહીં. ચાલો, સી ઓપ્શન જોઈએ. ઇનપુટ એ 1, ઇનપુટ બી 0 અને ઇનપુટ સી 1.
ચાલો ઓર ગેટ ને એક ઇનપુટ હાઈ ને એક લો એટલે તમને હાઈ જ મળે. રેડી? ચાલો ઇનપુટ સી ની અંદર હાઈ જ છે, બંને ઇનપુટ હાઈ આવ્યા. ફરી એકવાર જોઈ લેજો, ઓર ગેટમાં બે માંથી કોઈ એક ઇનપુટ હાઈ છે, 1 છે 0 છે એટલે આઉટપુટ 1 મળશે. ઇનપુટ સી 1 છે. ચાલો એન ગેટ ને બંને હાઈ આપો છો તો આઉટપુટ હાઈ મળે. ચાલો મળી ગયો. પણ લાસ્ટ આન્સર પર આપણે ઓપ્શન ચેક કરી લઈએ, આન્સર નહીં ઓપ્શન ચેક કરી લઈએ. લાસ્ટ ઓપ્શન છે મિત્રો 1 1 0 0 1 0 0 1 0 ઓર ગેટ ને આપો એટલે અહીંયા 1 જ મળે, અહીંયા 0 1 0 0. ઓકે, તો જોઈ શકો છો આઉટપુટ 1 જોઈએ છે. થર્ડ ઓપ્શન ની અંદર, થર્ડ ઓપ્શન ની અંદર તમને આઉટપુટ 1 મળે છે. એટલે આન્સર સી, આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર કે ઇનપુટ 1 0 1 આ સર્કિટને આપવામાં આવે તો આઉટપુટ y ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. કમ્પ્લીટ એમસીક્યુ સોલ્વ. બસ મિત્રો આ જ રીતના અલગ અલગ સર્કિટો આપેલી હોય, અમુક સર્કિટો શોર્ટ કરેલી હોય, અમુક કન્જસ્ટેડ આપેલી હોય, તમારે એને હળવી શૈલીમાં કે આ કયો ગેટ છે એને અલગ પાડી દો. નોર ગેટ હોય તો તમે એને ઓર પ્લસ નોટમાં ટ્રાન્સફર કરી દો, નાન હોય તો એન પ્લસ નોટમાં ટ્રાન્સફર કરી દો, અને એવી રીતના અલગથી તમે એની સમતુલ્ય સર્કિટ બનાવી અને પછી ઇનપુટ આપશો તો આઉટપુટ તમે સરળતાથી મેળવી શકશો. ઓકે, તો આવી રીતના લોજિક તર્ક લગાડીને અલગ અલગ એમસીક્યુ સોલ્વ કરવાના હોય છે. નેક્સ્ટ આવતા લેક્ચરની અંદર આપણે ફરી પાછા જીનીટ માટે ઉપયોગી એવા બીજા બે ગેટની ચર્ચા કરવી છે, એક્સ ઓર અને એક્સ નોર. ઓકે, આજે અહીંયા સુધીને આપણે રાખીએ છીએ. હવે આપણા લેક્ચરને અહીંયા પૂર્ણાહતિ જાહેર કરીએ છીએ મિત્રો. આવતીકાલે ફરીથી પાછા મળીશું. ઓકે, જય હિન્દ જય ભારત કહેતા પહેલા ફરી એકવાર મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નીચે જે બેલ છે એને દબાવવાનું ભૂલતા નહીં હો મિત્રો. ખાસ આ બેલ આઇકનને ક્લિક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે નવા વિડીયો સાથે, નવી રજૂઆત સાથે ફરીથી મળીશું. જય હિન્દ જય ભારત.